ખેડૂત મિત્રો, આજે તારીખ 29/7/2026 રોજ રાજકોટમાં કપાસ થયો તેજીમાં દોડતો. કપાસમાંથી ફૂગ ભગાડો અને વિગતવાર અપડેટ છે તે આપણે આજે આપવાના છીએ. ખેડૂત મિત્રો, આજે તારીખ 29/7/2026 રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. રાજકોટ 1950, અમરેલી 1945, જસદણ 1940, ગોંડલ 1861, જેતપુર 1901, જોધપુર 1900. ખેડૂત મિત્રો, અત્યારે 8:41 આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 1.15 સેન્ટ જેટલો ઘટીને 79.38 સેન્ટ. ક્રૂડ ઓઇલનો WTI વાયદો $5.88 જેટલું વધીને $85.14. બ્રેન્ટ ઓઇલ $5.66 જેટલું વધીને $87.74. અને આપણો NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો ₹33 જેટલો વધીને 3,960 અને સપ્ટેમ્બર 2026નો કપાસિયા ખોળનો વાયદો ₹3 જેટલો ઘટીને 3,845ની આસપાસ બંધ આવેલો છે. આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ ₹350 જેટલો વધીને 66,600થી 66,800. કપાસિયાના 20 કિલોના ભાવ 940થી 1,000. કપાસિયા વોશ 1,580 અને કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2700થી 2850ની આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે રાજકોટમાં કપાસના ભાવમાં રીતસરની તેજી જોવા મળી છે અને 1950ની આસપાસ સારા કપાસના ભાવ છે તે આજે બોલાઈ ગયા છે. હવે દરેક દેશના રૂના ભાવ ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડી કેવી વધઘટ સાથે ભારતીય રૂપિયામાં ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 24/7/2026ના રોજ 65,800 ભાવ હતો. તેમાં ₹400નો વધારો થઈને 27/7/2026ના રોજ 66,200. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 24 તારીખે 60,510 ભાવ હતો. તેમાં ₹306 વધીને 27 તારીખે 60,816. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 24 તારીખે 61,766 ભાવ હતો. તેમાં ₹246 જેટલો વધારો થઈને 27 તારીખે 62,012. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 24 તારીખે 81,179 ભાવ હતો. તેમાં ₹827નો ઘટાડો થઈને 27 તારીખે 80,352. ચીનનો સપ્ટેમ્બર વાયદો 24 તારીખે 82,495 હતો. તેમાં પણ ₹805નો ઘટાડો થઈને 27 તારીખે 81,690. બ્રાઝિલના રૂના ભાવ 24 તારીખે 60,905 હતા. તેમાં ₹254નો ઘટાડો થઈને 27 તારીખે 60,651ની આસપાસ આપણને જાણવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ચીનમાં ઘટાડો છે કારણ કે ત્યાંનો રિઝર્વ સ્ટોક છે તે અત્યારે વેચાણ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે. એટલા માટે ચીનના વાયદા છે તે ઘટેલા છે. હવે ખેડૂત મિત્રો, આપણે માહિતી જોઈએ તો ક્રૂડ ઓઇલ છે તે ફરી પાછું $85ની ઉપરની સપાટીએ ચાલી રહ્યું છે. એટલે આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં આની હલચલ કેવી જોવા મળે છે તે આપણે જોવાનું રહે છે. આપણે ત્યાં ખેડૂત મિત્રો શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ છે તેમાં મજબૂતી સારામાં સારી છે. બીજું કે કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી છે. એટલે જ રાજકોટમાં અતિ સારો કપાસ હતો તેનો 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ છે તે ખેડૂત મિત્રો 1950 સુધી બોલાઈ ગયો છે. આપણે આશા રાખીએ કે અત્યારે ડોલર ઇન્ડેક્સ પણ $101ની ઉપરની સપાટીએ ચાલતો હોવાથી અત્યારે અમેરિકાથી રૂની આયાત છે તે મોટાભાગના દેશોને આર્થિક રીતે ઘણી બધી ખર્ચાળ થઈ પડે. એટલે જ જે તે દેશના કપાસ પકવતા દેશોમાં કપાસ બજારમાં સારામાં સારી રિકવરી છે તે જોવા મળી રહી છે. ખેડૂત મિત્રો, વરસાદ પછી કપાસના ખેતરમાં ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ તમારા કપાસના છોડમાં જોવા મળતો હોય તો આપણે
નોર્મલ કિંમતમાં મળતી ખૂબ સારામાં સારું કપાસના ઘણા બધા ફૂગના રોગોમાં કામ કરતી મેટાલેક્ઝિલ મેન્કોજેબ જે કોન્ટેક્ટ અને સિસ્ટેમિક પ્રકારની આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો, અથવા કોપર ઓક્ઝીક્લોરાઇડ છે, અથવા હેક્ઝાકોનાઝોલ છે, અથવા કાર્બેન્ડાઝિમ અને મેન્કોજેબનું જે મિશ્રણ આવે છે, આ બધી જ ફૂગનાશકમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું ફૂગનાશકનો વિકલ્પ પસંદ કરીને ફૂગના રોગો જોવા મળતા હોય તો તેનું નિયંત્રણ તમે કરી શકો છો. કપાસમાં ગુલાબી ઈયળ, આગોતરા કપાસમાં ફ્લાવરિંગ અવસ્થા જોરદાર હોય તો તમે ખેડૂત મિત્રો તેમાં નીચી કિંમતમાં મળતી પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે તેના ખૂબ સારા રિઝલ્ટ મળે છે. તેમાં તેના ટ્રિપલ રિઝલ્ટ મળે ખેડૂત મિત્રો. પ્રોફેનોસાઇપરા હોય એટલે આપણને ખબર જ છે કે મિલીબગ, થ્રિપ્સ અને ગુલાબી ઈયળ આ 3 પ્રકારની જીવાતો ઉપર સારામાં સારું નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત બીજી ક્વિનાલ સાઇપર છે, ક્લોરો સાઇપર છે, આવી જંતુનાશકોનો વિકલ્પ શરૂઆતની અવસ્થામાં ખેડૂત મિત્રો તમે પસંદ કરો તો ખર્ચ પણ ન વધે અને રિઝલ્ટ પણ આપણે સારામાં સારું મેળવી શકીએ. પાછળથી તમારે મોંઘા ભાવમાં મળતી એમામેક્ટિન, બેન્ઝોએટ હોય, ક્લોરાન્ટ્રા, નેલિપ્રોલ હોય કે નોવાલ્યુરોન છે, ઇન્ડોક્ઝાકાર્બ છે, આવી જંતુનાશકો વાપરવી હોય તો તમે પાછળથી વાપરી શકો છો. શરૂઆતથી ખેતી ખર્ચ છે તે આવા મોંઘા ટેકનિકલવાળા ઊંચા ભાવમાં મળતા જંતુનાશકોનો છંટકાવ શરૂઆતની અવસ્થામાં જ આપણે કરી નાખીએ તો ઘણો બધો ખેતી ખર્ચ વધી જાય. એટલા માટે અત્યારે જે જૂની અને જાણીતી જે આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ તેવી પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન છે, ક્વિનાલ સાઇપર, ક્લોરો સાઇપર, આવી આપણે ઓર્ગેનોફોસ્ફેટ અને સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ ગ્રુપના મિશ્રણવાળી જંતુનાશકનો વિકલ્પ તમે પસંદ કરો તો ખૂબ સારામાં સારો ખેતી ખર્ચ પણ ઘટી જાય અને આપણને સારામાં સારું ઉત્પાદન ગુલાબી ઈયળ ઓછી આવે તો આપણે મેળવી શકીએ. કોઈ ખેડૂત મિત્રોને કપાસ વધતો ન હોય તો એક પંપમાં 75 થી 100 ગ્રામ પ્રમાણે 19-19-19 ખાતરનો છંટકાવ તમે કરી શકો છો. વધારે પ્રમાણમાં ફાલ ખરતો હોય તો આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ 4.5% એસએલ આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો. આ ઉપરાંત 05234 છે, 1261 છે, આવા ખાતરો પણ પંપમાં તમે 75 થી 100 ગ્રામનું પ્રમાણ રાખીને વ્યવસ્થિત છંટકાવ કરો તો સારામાં સારું ઉત્પાદન મેળવી શકો અને કપાસના છોડને એકદમ લીલોછમ પોષક તત્વોની તાત્કાલિક પૂર્તિ કરી દઈએ તો પણ આપણે છોડને હરિયો ભર્યો, તંદુરસ્ત, નરવો બનાવીને ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.